નમસ્કાર દર્શક મિત્રો, તમારો અવાજ કાર્યક્રમમાં હું કુમાર બારોટ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે તમારો અવાજમાં હવે એવા મુદ્દાઓ લેતા હોઈએ છીએ કે જે સામાન્ય રીતે સામાન્ય જનતાને સ્પર્શતા હોય છે। છેલ્લા કેટલાક સમયથી આપણે સૌ જાણીએ છીએ કે જે વ્યાજખોરો છે તેમની જે છે આખી એક માયાજાળ ફેલાઈ ગઈ છે સમાજમાં, અને અવારનવાર આપણે સાંભળીએ છીએ કે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે। કારણ કે જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ વ્યક્તિની ઈચ્છાઓ અને આકાંક્ષાઓ પણ વધી રહી છે। માણસ સુખી થવા વધુ પૈસો કમાવવાની કોશિશ કરતો રહે છે, પરંતુ ઘણીવાર વ્યક્તિ કોઈ જરૂરી ખર્ચ માટે ઉધાર લેતો હોય છે, જે માટે તે ખાનગી પેઢીઓ કે વ્યક્તિ પાસે કે જેઓ નાણાં ધીરતા હોય છે તેમની પાસેથી પૈસા ઉછીના લેતા હોય છે। હવે જ્યારે આ સામાન્ય વ્યક્તિ તેણે ઉધાર લીધેલા પૈસા જો યોગ્ય સમયે પાછા ન આપી શકે તો વ્યાજે આપનાર જે શાહુકાર છે અને તેના જે માણસો છે તે જે તે વ્યક્તિનું જીવવું હરામ કરી દેતા હોય છે। હવે આવા અનેક કિસ્સાઓ છેલ્લા કેટલાય વર્ષોથી સામે આવી રહ્યા છે। ફક્ત એટલું જ નહીં, ઉધાર લેનાર જે વ્યક્તિ છે તે ઘણીવાર પોતાનું જીવન પણ ટૂંકાવી દેતો હોય છે અને તેની પાછળ પોતાના પરિવારને કલ્પાંત કરતો છોડી દે છે। આવો જ એક કિસ્સો બોટાદથી સામે આવ્યો છે। તાજેતરમાં બોટાદમાં વ્યાજખોરોના ત્રાસથી અશોક રાઠોડ નામના એક રત્ન કલાકારે આપઘાત કર્યાનો કિસ્સો સામે આવ્યો। અશોક રાઠોડે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે। તેણે વ્યાજે લીધેલા પૈસાની વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરાતા તેને આપઘાત કરવાનો વારો આવ્યો હતો। આ અંગે મૃતક અશોક રાઠોડના પત્ની એક મહિલા સહિત 4 ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે। આવો સાંભળીએ આવા જ બીજા કેટલાક ત્રાહિત વ્યક્તિઓ કે જેઓને વ્યાજખોરો દ્વારા ધમકી આપવામાં આવી છે અને હેરાનગતિ પણ કરવામાં આવી છે। હું મારી પીસીઆર ટીમને કહીશ કે જે ઇમરાનભાઈ અને ધવલભાઈની જે બાઇટ છે તે સંભળાવે। ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેમાં 111 આરોપીઓની ધરપકડ 111 આરોપીઓ સંડોવાયેલ છે, 85ની ધરપકડ થઈ છે, 26 જણા વોન્ટેડ છે, એને શોધવાની કામગીરી અત્યારે ચાલુ છે। આ ઝુંબેશ હવે વધુમાં વધુ વેગવંતી બનાવવામાં આવી રહી છે। ગઈકાલે એક જ દિવસમાં તારીખ 9મી જાન્યુઆરીના રોજ એક જ દિવસમાં સુરત સિટીમાં 49 ગુનાઓ નોંધવામાં આવ્યા છે। આ 49માંથી સૌથી વધારે કેસો ઝોન 5માં 30, ઝોન 2માં 12, ક્રાઇમમાં 3, ઝોન 6માં 2, ઝોન 1માં 1। બાકી આ કામગીરી ચાલુ રાખવામાં આવશે। એવી છાપ સાચી નથી કે કોઈ માણસને એક વખત જામીન મળી ગયા કેસમાં તો પછી આ ધંધો ફરીથી શરૂ। અગલોડિયા ઇમરાનભાઈ જીવાભાઈ મારું નામ છે। હું નાગેલ ગામનો રહેવાસી છું અને મારા ગામમાં વ્યાજખોરો ત્રાસથી હું થાકી ગયેલો છું। 10% વ્યાજે પૈસા લીધા હોવા છતાં એમને 25-25 લાખ રૂપિયા વ્યાજ આલવા છતાં પણ આ લોકો કરતા નથી અને મારા ગામમાં ખુલ્લેઆમ દાદાગીરી કરે છે અને આવીને ધમકી આપે છે। ઘણા લોકો ફસાયેલા છે, એમને હું જાગૃત કરવા માટે હું પહેલો પગથિયું ભર્યું છે અને મારા હાથે અમુક લોકો પણ સાથે એમના ઘર ખેતી બેતી બધું વેચાઈ ગયું છે, એટલે એમના ખાતર હું એમના પગલું ભર્યું છે અને મારું એ પગલું ભર્યું છે અને મારે ટ્રેક્ટર જે 4 કટિંગ મશીન છે એ લઈ ગયા છે રાતોરાત ઉપાડીને। અને વત્તા બીજું જે મારો અમને લઈ જઈ મારી લોટરી કરાયેલી છે। નમસ્કાર, મારું નામ ધવલભાઈ સામળીભાઈ પટેલ છે। રહેવાસી ગણેશપુરા પાલનપુરમાં રહું છું। હું એક ભાઈબંધ પાસેથી 3,36,000 બેંકમાં મેં લીધેલા હતા ઉછીના પૈસા। મહિને એમને કીધું કે 18% વ્યાજ સાથે, પણ સમયસર એ વખતે કોરોનાનો સમયગાળો આવ્યો અને ધંધા બધા ઠપ થઈ ગયા। હું એમને પૈસા ના આપી શક્યો। એના પછી એ લોકોએ કડક ઉઘરાણી ચાલુ કરી હતી અને મેં એ સમયગાળા પછી એમને મેં 7 લાખ રૂપિયા મેં એમને આપ્યા હતા।
મૂડીને વ્યાજ ગણીને. એના પછી મારા ફાધરનો મેં એમને સિક્યુરિટી બેઝ તરીકે કોરો ચેક આપ્યો હતો, સાઇન કરેલો, અને એમાં એમને ચેક નાખીને 138ની મારા ઉપર, મારા ફાધર ઉપર ઈડર કોર્ટમાં કેસ કરેલો છે. અને જેના સામે હજી એ લોકો મારા પાસેથી પૈસાની કડક ઉઘરાવણી, ધાક ધમકીઓ, આ તે બધી રીતે ઘરે આવવાનું, મારા ફાધરને હેરાનગતિ, મારા પરિવારને હેરાનગતિ. હું કોઈ જગ્યાએ ધંધા ઉપર નથી જઈ શકતો. બીજાએ મારા પાસેથી ટોટલ બેંક એકાઉન્ટમાં 12,12,000 રૂપિયા આપેલા છે, 12,16,000 આપેલા છે. બીજા 5 લાખ રૂપિયા કેશ પેમેન્ટ આપેલું છે, ઘરે આવીને લઈ ગયા છે, જે મારા પાસે વિડીયો પ્રૂફ છે. તેમ છતાં મેં 3 દિવસ થઈ ગયા, મેં ઓલરેડી ફરિયાદ દાખલ કરી ચૂક્યો છું શનિવારે. હજુ સુધી આરોપીઓ ફરે જાય છે, કોઈ કાર્યવાહી થતી નથી. મને ઉપરથી પોલીસ બોલાવે છે કે આ આવો, આ કાગળ લાવો, પુરાવા લાવો, પંચનામા માટે મારા સાક્ષીઓ બોલાવે છે, સાક્ષીઓની સહી કરાવે છે, પણ આરોપીઓ ફરે જાય છે. 3 થી 4 દિવસ થઈ ગયા છે. મારી માંગ એ છે કે મારી જે કોર્ટમાં જે ફરિયાદ કરી છે મારા વિરુદ્ધ, મારા ફાધર વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી, પૈસા આપી દીધા છે તેમ છતાં પણ હજી હેરાન કરતા છે, તો એ ફરિયાદ મારી પાછી લેવી જોઈએ ત્યાં કોર્ટના માહિતી. તો આપણે જોયું કે અશોક રાઠોડ નામના એક વ્યક્તિએ આત્મહત્યા કરી. આ ઉપરાંત ઇમરાનભાઈ અને ધવલભાઈને પણ આપણે સાંભળ્યા કે કઈ રીતે વ્યાજખોરો તેમની પાસેથી પૈસા પડાવી નથી રહ્યા, પણ તેમને કઈ રીતે ચૂસી રહ્યા છે. કારણ કે જાણે વ્યાજનું વ્યાજ આનું લેવા માટેનો કોઈ જાણે અંત જ નથી આવતો. અજય તોમર સાહેબની પણ આપણે બાઇટ સાંભળીને તેમણે કહ્યું કે હવે આવા વ્યાજખોરોને બિલકુલ સાંખી નહીં લેવાય. કારણ કે દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાય સમયમાં આવા વ્યાજખોરોને લીધે થઈને કેટલાય નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેમના જે પરિવાર જે છે તે મોભી વગરના બન્યા છે. આજે આવા જ કેટલાક મુદ્દાઓને લઈને આજે આપણે ચર્ચા કરવાની છે, જે માટે અમારી સાથે જોડાઈ ગયા છે જાણીતા વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રભાઈ શાહ, પ્રાઇવેટ ફાઇનાન્સર તરંગભાઈ પંડ્યા, સામાજિક કાર્યકર રૂઝાન ખંભાતા, એડવોકેટ અયાઝ શેખ તથા એડવોકેટ રુચિકા કક્કડ. તો ચાલો આજે આપણે આ ડિબેટની શરૂઆત કરીએ. અને ખાસ કરીને આ એક ગંભીર જે અત્યારનો મુદ્દો છે, જેને લીધે થઈને લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. જે પરિવાર જે છે તે પોતાના ઘરનું જે કમાનાર વ્યક્તિ છે, ઘરનું જે મોભી છે, તેને ગુમાવી રહ્યું છે. તો સૌથી પહેલાં હું આવીશ તરંગભાઈ પાસે કે તરંગભાઈ, આપ પોતે પણ ફાઇનાન્સનો બિઝનેસ કરો છો, અને સ્વાભાવિક છે કે આજે જ્યારે ફાઇનાન્સનો બિઝનેસ હોય, આ જે લોકો નોટોરિયસ છે તેમના માટે આપણે વ્યાજખોર શબ્દ વાપરીએ છીએ, કારણ કે તે લોકોની હરકતો, કામ બધી એવી હોય છે. ફાઇનાન્સર તરીકે તમે આ આખી સમગ્ર ઘટનાને કઈ રીતે જુઓ છો? સૌથી પહેલા બે પ્રકારનું લેન્ડિંગ જે કહે છે કે જે વ્યાજનું પૈસાનું ધિરાણ કરવામાં આવે છે, એ બેઝિકલી બે પ્રકારનું હોય છે. જી. એક છે ઓર્ગેનાઇઝડ લેન્ડિંગ અને બીજું હોય છે અનઓર્ગેનાઇઝડ લેન્ડિંગ, એટલે કે ઇન્ફોર્મલ લેન્ડિંગ. જી. હવે જ્યારે સરકારી ઢાંચા એટલે કે રેગ્યુલેટરી હેઠળ જ્યારે કોઈ પણ પ્રકારનું ધિરાણ કરવામાં આવે અથવા તો નાણાકીય ટ્રાન્ઝેક્શન કરવામાં આવે, ત્યારે એ સેફ હોય છે અને એમાં ઇન્વેસ્ટર હોય અથવા તો જે કસ્ટમર હોય એના હિતમાં કાયદાઓનું ઓલરેડી ઘડાણ કરી ચૂકવામાં આવેલું હોય છે. પણ જે ઇન્ફોર્મલ લેન્ડિંગ જેની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, એ સરકારના કાયદાની બહારની વસ્તુ છે. બે વ્યક્તિઓ અંદરો અંદર કેવું ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે, નાણાકીય રોકડું વ્યવહાર કરી રહ્યો છે, તો એનો કોઈ પુરાવો નથી, એનું કોઈ ટ્રાન્ઝેક્શન નથી, એનું કોઈ મીડિયમ નથી. એટલા માટે સરકાર માટે પણ કાયદાકીય રીતે થોડું ડિફિકલ્ટ થઈ જાય છે આવા વ્યાજખોરોને ટ્રેસ કરવા માટે. આપણે આઝાદ થયા એ સમયની જો વાત કરીએ તો 1951ની સાલમાં લગભગ 96 થી 97% ઇન્ફોર્મલ લેન્ડિંગ થતું હતું, અને મેજોરિટી ગુજરાતી શ્રોપ્સનું એમનું કોન્ટ્રીબ્યુશન સૌથી વધારે હતું. ઓકે, પણ ધીરે ધીરે ઓર્ગેનાઇઝ લેન્ડિંગ વધી રહ્યું છે. તમે નાની મોટી ઘણી બધી સંસ્થાઓનું નામ સાંભળ્યું હશે, 5paisa.com સાંભળ્યું હશે, ફેરસેન્ટ કરીને કંપનીનું નામ સાંભળ્યું. તો આ બધી કંપનીઓ ધીરે ધીરે આરબીઆઈ ના નેજા હેઠળ આવી રહી છે. પણ જ્યાં સુધી આની સાક્ષરતા નહીં ફેલાવવામાં આવે ત્યાં સુધી આ વસ્તુનો અંત છે જ નહીં. આઈ એમ સોરી, આઈ એમ બીંગ વેરી હાર્શ, પણ આ વસ્તુ અનસ્ટોપેબલ છે. આને આપણે સ્ટોપ નહીં કરી શકીએ જ્યાં સુધી લોકોમાં આની જાગૃતતા નહીં ફેલાવવામાં આવે અને પેરેલલી આવી બધી સંસ્થાઓને આરબીઆઈ અથવા તો કોઈ પણ ગવર્મેન્ટની સંસ્થા હેઠળ લાવવામાં નહીં આવે. થોડો વધારે સમય લઈશ, એક પોઈન્ટ એડ કરવા રહીશ. ક્રિપ્ટોકરન્સીઝ નું જે આપણે માર્કેટ સમજ્યા છીએ કે 2018 થી લઈને 2021 માં વન સાઇડેડ તેજી હતી ક્રિપ્ટોકરન્સીઝ ના માર્કેટમાં.
બિલકુલ. સો મેની ઓફ માય ક્લાયન્ટ્સ, ઘણા ગ્રાહકો પૂછતા હતા કે ક્રિપ્ટોમાં રોકાણ કરાય, ફાઇનાન્સિંગ કરાય, શું કરાય. મારો એક જ કન્સર્ન હતો સાહેબ, એક જ જવાબ હતો કે એનો કોઈ રેગ્યુલેટર નથી. આજે તમે બિલકુલ. બેંકમાં પૈસા મૂકો છો તો રેગ્યુલેટર આરબીઆઈ છે. બિલકુલ. આજે તમે સ્ટોક માર્કેટમાં રોકો છો તો એનો રેગ્યુલેટર સેબી છે. આજે તમે ઇન્સ્યોરન્સમાં પૈસા નાખો એનો રેગ્યુલેટર આઈઆરડીએ છે. પણ જે બિલકુલ. 1-to-1 ફાઇનાન્સિંગ છે, પર્સનલ લેન્ડિંગ જે છે, ઇન્ફોર્મલ લેન્ડિંગ છે એનો કોઈ રેગ્યુલેટર નથી. જ્યાં સુધી આ રેગ્યુલેટરી નેજા હેઠળ નહીં લાવવામાં આવે, પેરેલલી જ્યાં સુધી સાક્ષરતા નહીં ફેલાવવામાં આવે, ત્યાં સુધી આ વસ્તુનો 100% સંતોષકારક નિવેડો આવવો નહીં આવી શકે. ડિફિકલ્ટ છે. બિલકુલ. ઇન્ફોર્મલ લેન્ડિંગ, જે ઇન્ફોર્મલ લેન્ડિંગની જે તમે ખાસ જે વાત કરી કે જેમાં કોઈ જાતની એક અનૌપચારિક જે વાત કરીએ કે જેમાં કોઈ કાયદા નથી, નિયમ નથી, અને જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો કે ભાઈ ચલો ને આપ્યું ને લીધું, આ જે પેલો જે કહીએ ને કે પાડોશી વચ્ચે વાટકી વ્યવહાર થાય, પણ અહીં હવે આ વ્યવહાર ગુનાહિત પ્રવૃત્તિ તરફ વધી રહ્યો છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. દેવેન્દ્રભાઈ, જે આ ઇન્ફોર્મલ લેન્ડિંગની જે વાત કરી કે જ્યારે કોઈ પણ પ્રકારનું પેલું જે નથી હોતું એમાં હા એ લોકો પાછા કંઈક કાગળિયા કરે છે, એ લોકો જ્યારે તમારી પાસેથી વસૂલ કરવાનું હોય છે ત્યારે કંઈક પાછા એ લીગલ ડોક્યુમેન્ટ્સ પણ તમને બતાવતા હોય છે, ને આ બધી આપણે હજી આગળ પણ ચર્ચા કરીશું. પણ આ સમગ્ર ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? અત્યારે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે પેલું ઇન્ફોર્મલ ઇન ધ સેન્સ કે ઊંચા વ્યાજ દરના જે બનાવ બને તેના કારણે અપઘાતના બનાવ બની રહ્યા છે. હલો, જી જી, આપનો અવાજ સંભળાય છે. હા બરોબર. હવે ઇન્ફોર્મલ લેન્ડિંગ જે છે, મની લોન્ડરિંગની જે વાત છે, સામાન્ય રીતે જે નાણાકીય નિર્ધાર કરનાર હોય છે જે પ્રાઇવેટ, એના માટે સરકાર ભવન સરકાર ખાત વિભાગ તરફથી એમને લાયસન્સ આપવામાં આવતું હોય છે. અને એમાં મારા ખ્યાલ મુજબ સિક્યુરિટી જે પેડ હોય એટલે કે દાગીના કે તેની સામે તો વાર્ષિક 12% અને અનસિક્યોર્ડમાં વાર્ષિક 18% વ્યાજ હોય છે. પરંતુ અત્યારે જે માર્કેટમાં આપણે જે રોજબરોજ જે કેસ સાંભળીએ છીએ, ક્યાંક 5%, 10%, 15%, 20% સુધીના વ્યાજ વસૂલ કરવામાં આવી રહ્યા છે. અને એમાં પ્લસ વ્યાજ ચૂકવવામાં ડિલે થાય તો પેનલ્ટી લેવાની, પેનલ્ટીમાં પાછી દૈનિક 500 રૂપિયા, 1000 રૂપિયા જેવી પેનલ્ટી હોય છે. એટલે આ બધું શું છે કે મૂડી કરતા 3 ગણું વ્યાજ ચૂકવાઈ ગયા છતાં પણ મૂડી ઓછી થતી નથી. અને એના કારણે થઈને અત્યારે આ સુસાઇડના કેસ વધી રહ્યા છે. અને પોલીસ તંત્ર જાગ્યું છે, સરકાર જાગી છે, સારી વાત છે. પણ મારું માનવું છે કે હજી બહુ ઘણા મોડા જાગ્યા છે. બિલકુલ બિલકુલ. આ બાબતમાં ઘણા સમય પહેલાથી કાર્યવાહી કરવાની જરૂર હતી. કારણ કે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. એડવોકેટ રુચિકા પાસે આવીશ કે આ આખી જે સમગ્ર ઘટના બની છે, એક ઘીરા ઘસુ એ પોતાનો જીવ આપી દીધો, અને તેમના જે પત્ની છે તેમણે પછી આ 4 ઇસમો સામે ફરિયાદ નોંધાવી. આવા તો અનેક કિસ્સા, આ તો એક ઉદાહરણ છે. અનેક કિસ્સાઓ અત્યાર સુધીમાં બની ગયા છે. એક ધારાશાસ્ત્રી તરીકે તમે આને કઈ રીતે મૂલવો છો? જી, હવે મની લેન્ડર્સનું એઝ અ ફાઇનાન્સર જે તરંગભાઈએ સમજાવ્યું ખૂબ સારું હતું. અને આમાં હવે આપણે એટલું સતર્ક થવાની જરૂર છે કે આ મની લેન્ડર્સનો જે બી બિઝનેસ મની લેન્ડિંગનો કરે છે એની પાસે લાયસન્સ છે કે નહીં એ પહેલાં ચેક કરો. જેમ ઇન્ફોર્મલ લેન્ડિંગની વાત થઈ, તો ઇન્ફોર્મલ લેન્ડિંગ ઇઝ નથિંગ બટ વિધાઉટ લાયસન્સ. તો જે વિધાઉટ લાયસન્સ જે આ કાર્યવાહી આગળ વધારે છે એની કોઈ જ ગેરંટી નથી. અને જેમ દેવેન્દ્રભાઈએ કીધું કે એ લોકો જે આરબીઆઈની ગાઈડલાઇન્સ પ્રમાણે જે પર્સન્ટેજ નક્કી કરવામાં આવ્યા છે એ રીતે નથી લેતા. એ લોકો એની રીતે જ જે છે પર્સન્ટેજ ઉમેરે છે ને પર્સન્ટેજ વાઇઝ લે છે, અને એમાં બી સાથે પેનલ્ટી, એ બી ડે ટુ ડે પેનલ્ટી અથવા તો મંથલી પેનલ્ટી. એટલે આવા જે શું કહેવાય ઇન્ફોર્મલ કયો કે તમે આવા જે ગુના કરે છે કે જેને આમ આદમીને આટલી બધી નુકસાની થાય છે, તો આના માટે થઈને પબ્લિકે જાગવાની જરૂર છે કે વોટ ઇઝ મની લેન્ડર્સ એક્ટ. મની લેન્ડર્સ એક્ટની નીચે કહેવામાં જ આવેલું છે કે મની લેન્ડિંગનો લાયસન્સ હોય એ વ્યક્તિ પાસે જ તમે જાઓ ને એ વ્યક્તિ પાસેથી જ તમે તમારી લોન એમાઉન્ટ જે છે એ સ્વીકારો, અને એ બી પર્સન્ટેજ બી આરબીઆઈ ગાઈડલાઇન્સ પ્રમાણે તમને બ્રોશરમાં સમજાવે છે કે નહીં એ બી જોવું. કેમ કે બધા જ
જે છે એ ફોર્મલ વેમાં કે બધા જ પ્રોફેશનલ જે છે મની લેન્ડર્સ નથી હોતા, કેમ કે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે બી લોકો જે છે આવો મની લેન્ડિંગનો જે એક કહીએ ને કે ફોર એક્ઝામ્પલ હું જ છું ને મારી પાસે કોઈ બી એવા મની આવ્યા છે ને મારે ઇન્વેસ્ટ કરવું છે, તો એ લોકો એવી રીતે ઉધારી લે છે ને પછી જે છે એ મની લેન્ડિંગનો બિઝનેસ, એટલે આ વસ્તુ જ ખોટી છે, કેમ કે આમાં રજિસ્ટ્રાર જનરલ હોય છે મની લેન્ડર્સના, અને એમાં જે રજિસ્ટર કરાવેલું હોય છે એ બધું જ આખી કાર્યવાહી ચેક કરો, એ પછી તમે જે છે એ આમાં મેં જોયું હમણાં એક ભાઈ જે બોલ્યા કે અમે ફરિયાદ કરેલી પણ આગળ કાંઈ કાર્યવાહી નથી થતી, તો એના માટે બી હું કહેવા માંગીશ કે આપણી પાસે ઓનરેબલ હાઈકોર્ટ છે, ગુજરાતની એપેક્સ કોર્ટ છે, તમે ત્યાં રજિસ્ટ્રેશન ઓફ એફઆઈઆર ની મેટર કરવા આવો, તમારું જો યોગ્ય લાગશે, તમારા બધા જ જે એવિડન્સ છે, પ્રૂફ્સ છે એ વેલિડ ગણવામાં આવશે, એટલે પછી તમારી જે છે હાઈકોર્ટનો ઓર્ડર લઈને જે તે પોલીસ સ્ટેશને જાવ, એ લોકોએ તમારી એફઆઈઆર લેવી જ પડે, ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવું પડે, ચાર્જશીટ બધું જ કરવું પડે. બિલકુલ, પણ આ બધું કરતા રુચિકાજી એ એક મહત્વનો પ્રશ્ન ખરેખર વકીલ છો પણ છતાં પણ પૂછી રહ્યો છું કે આ બધું કરતા ખરેખર સમય કેટલો લાગતો હોય છે? જી, હવે આપનો જે સવાલ છે એ ખૂબ સરસ છે. આ બધી કાર્યવાહીમાં કદાચ કોઈ સુસાઇડ એટેમ્પ્ટ કરે તો આ પ્રોસિજર ખૂબ જ લાંબી છે. જે વ્યક્તિ ડિપ્રેશનમાં ગયેલું હોય, કેમ કે ડિરેક્ટ એવિડન્સ, ઇનડાયરેક્ટ એવિડન્સ, એવિડન્સના બી પ્રકાર હોય છે. પણ માની લો કે કોઈ વ્યક્તિ, ચલો હું કોઈએ સુસાઇડ નથી કર્યું અને મેં કોઈની પાસે વ્યાજે પૈસા લીધા, મને હેરાન કરી રહ્યો છે, ઘણું બધું વ્યાજ ચૂકવ્યા છતાં પણ મારે જો એફઆઈઆર કરવી હશે તો કોર્ટની મારે કેટલો સમય રાહ જોવી પડશે કે ભાઈ આટલાથી આટલા ડ્યુરેશન, મિનિમમ આટલો સમય તો લાગશે તમારે, તો જ તમારી એફઆઈઆર નોંધાશે? રજિસ્ટ્રેશન ઓફ એફઆઈઆર જે છે એ મેટર ડિરેક્ટ હાઈકોર્ટમાં થાય છે, જી, એટલે એમાં ડે ટુ ડે જ્યારે બી તમારી મેટર ચડે છે એટલે વિધિન 15 to 20 days કે અ મંથ, સિવાય કે કોઈ પબ્લિક હોલિડે હોય તો ઇટ ઇઝ એક્ઝેમ્પ્ટેડ, એટલે ને તો રજિસ્ટ્રેશન ઓફ એફઆઈઆર ની મેટર ડિરેક્ટ હાઈકોર્ટમાં થાય છે, ને તો પછી શું હોય કે તમારે નીચે રિજેક્ટ કરાવવા જવું પડે સબઓર્ડિનેટ કોર્ટમાં, પછી તમે ઉપર આવી શકો. પણ આ તો રજિસ્ટ્રેશન ઓફ એફઆઈઆર ની મેટર ડિરેક્ટ હાઈકોર્ટમાં થાય છે, તો યુ કેન એક્સપેક્ટ 15 to 20 days ઓર મેક્સિમમ અ મંથ. બિલકુલ, ઓકે. તો આમાં 15 દિવસથી લઈને 1 મહિના સુધીનો સમય જાય છે. તો આમાં અત્યાર સુધીની જે ચર્ચા થઈ તેમાં આપણે એ જાણ્યું કે જે અધિકૃત, ઘણી વખત મેં ઘણી જગ્યાએ બોર્ડ વાંચ્યા છે, આ તો આ મુદ્દો લીધો એટલે, બાકી તો આવા ચક્કરમાં ક્યાંય ફસાયા નથી એટલે બહુ ખબર પણ નહીં, પણ વસ્તુ એ છે કે ઘણી જગ્યાએ બોર્ડમાં ને સરકાર માન્ય નાણાં ધીરનાર, તો આ વ્યક્તિ પાસે સ્વાભાવિક રીતે કદાચ લાયસન્સ હશે ત્યારે એ વ્યક્તિ આવું લખતું હશે, કારણ કે હવે ઘણી જે નાના મોટી દુકાનો પર આવા લખાણો ને વાક્યો મેં વાંચેલા છે. તો હવે જે લોકો વ્યાજે પૈસા લે છે તેમણે ખરેખર આ વસ્તુ સમજી લેવા જેવી છે કે તમે જે વ્યક્તિ પાસેથી નાણાં ઉધાર લઈ રહ્યા છો, જે નાણાં તમે વ્યાજે લઈ રહ્યા છો, તો એવા પણ સરકાર માન્ય નાણાં ઉધાર આપનારા લોકો છે, બેંક સિવાય પણ, કે જે લોકો તમારી પાસે કે તમારી સાથે, ખાસ કરીને જો શબ્દ વાપરું તો તમારી સાથે ભવિષ્યમાં કંઈ પણ ખોટું નહીં કરી શકે, અને જે તમારું વ્યાજ ચૂકવાઈ ગયું છે તે ઉપરાંત એ કશું તમારી પાસે માગી નહીં શકે, કારણ કે સરકાર માન્ય છે એટલે એને લાયસન્સ લીધું છે. તેના વિરુદ્ધ તમે બહુ જ આરામથી કાર્યવાહી કરી શકો જો કોઈ વ્યક્તિ તમારી સામે આવી કોઈ નોટોરિયસ કે આવી કોઈ જે ખોટું કામ કરે તો. બરાબર છે, આટલું ક્લિયર છે આપણું. હવે હું આવીશ તરંગભાઈ પાસે. તરંગભાઈ, એક જે ફાઇનાન્સર જ્યારે ફાઇનાન્સ કરતો હોય છે, આપ એક બહુ સારા ફાઇનાન્સર છો, જ્યારે એક ફાઇનાન્સ કરવામાં આવે છે ત્યારે કઈ કઈ બાબતોનું લોકોએ ફાઇનાન્સર પાસે ધ્યાન રાખવાનું હોય છે, એટલે કે તેમના નોલેજમાં આવવી જોઈએ કે ભાઈ હું ઉધાર તો લઈ રહ્યો છું પણ મારે આટલી કાળજી રાખવાની છે? યસ, જેમ રુચિકા મેમે આપને ગાઈડ કરી શી ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ કે જ્યારે કોઈ વ્યક્તિ અમારી પાસે નાણાં લેવા આવે, બરોબર છે, તો વી શુડ બી પ્રોપરલી લાઇસન્સ્ડ. જેમ કે લોકો જે ફાઇનાન્સર્સ હોય છે, આરબીઆઈ રજિસ્ટર્ડ ફાઇનાન્સર જે હોય એ લોકો એક લિમિટની અંદર જ વ્યાજ ચાર્જ કરતા હોય છે કસ્ટમરને, અને વ્યવસ્થિત ડોક્યુમેન્ટેશન કરતા હોય છે, બધા ટ્રાન્ઝેક્શનના પુરાવા હોય છે. ઓકે, પણ
બીજી બાજુ આપણે જોવા જઈએ કે આ જે સમસ્યા જે છે એનું મૂળ શું છે, કારણ શું છે ને એનો જન્મ ક્યાંથી થઈ રહ્યો છે. યસ, કસ્ટમર્સ આવે છે તો અમે ફોર્મલ વેમાં જઈ રહ્યા છે અને એમાં કોઈ જાતના કસ્ટમરને દિક્કત પડવા દેતા નથી કે ટાઈમલી એનું રીપેમેન્ટ આવતું હોય છે અને એ ફોર્મલ વેમાં ચાલતું હોય છે. પણ જ્યારે આ સમસ્યાનો જ્યાં જન્મ થાય છે એ ત્યાંથી જાય છે કે ઇન્ફોર્મલ લેન્ડિંગમાં નાણાકીય એટલે કે રોકડા ટ્રાન્ઝેક્શન થાય છે. બીજું, કસ્ટમર અમારી પાસે આવે છે, કોઈ વ્યક્તિ લોન લેવા આવે છે તો ત્યારે અમે અમુક પ્રકારનું ડોક્યુમેન્ટેશન કરીએ છીએ, એની નાણાકીય સ્થિતિ શું છે સમજીએ છીએ અને એ સુટેબલ હોય, એને વર્દી હોય તો જ અમે લોન આપતા હોઈએ છીએ. પણ જે વ્યાજખોરો, જે તમારી ભાષામાં વાત કરી કે જે બિલકુલ. વ્યાજખોરો જે હેફટી ઇન્ટરેસ્ટ ચાર્જ કરી રહ્યા છે એ લોકો કોઈ જાતનું ડોક્યુમેન્ટેશન નથી કરતા. એ સીધું એમ કે ઓકે તારે 50,000 રૂપિયા જોઈએ છે, અલે આ 50,000 રૂપિયા, અને એની પાસે પ્રોપર્ટી શું છે, એની પાસે વેહિકલ શું છે, એક સમયે હપ્તો ટાઈમે નહીં ભરી શકે તો એનું એક્ટિવા લઈ લેશે, કાં તો એની જમીન પોતાના નામે કરાવી લેશે. આ બધું ઇન્ફોર્મલ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે. અચ્છા, તમે જે વાત કરી ડોક્યુમેન્ટ્સ, કયા કદાચ બહુ લાંબુ લિસ્ટ હશે પણ ટૂંકમાં તમે શું જણાવી શકો કે કયા મહત્વના ડોક્યુમેન્ટ્સ હોય છે કે જેની જરૂર પડતી હોય છે? બેઝિક ડોક્યુમેન્ટ્સની વાત કરું તો ફોટો, પાન કાર્ડ, આધાર કાર્ડ અને એની આવકના પુરાવા. આ 4 સૌથી અગત્યના ડોક્યુમેન્ટ્સ છે. કેવાયસી ડોક્યુમેન્ટ્સ જેને આપણે કહીએ છીએ કે જેમાં વ્યક્તિની આઈડેન્ટિટી થાય છે, તો ફોટો, પાન કાર્ડ, આધાર કાર્ડ અને આવકનો પુરાવો એટલા માટે કે જેથી અમે એ લોકો જજ કરી શકીએ કે આ વ્યક્તિ લોન ભરવા પાછી ભરી શકે, એને લાયક છે કે નહીં. ઓકે, માની લો ₹1,00,000 રૂપિયાની લોન ડિમાન્ડ કરે છે પણ એની કેપેસિટી છે ₹1,00,000 રૂપિયાની લોન રીપે કરવાની. જો અમને એમાં 1% પણ ડાઉટ હોય, થોડો પણ ડાઉટ હોય તો પ્રોબેબલી અમે એને લોન નહીં આપીએ. પણ જ્યારે ઇન્ફોર્મલ લેન્ડિંગની વાત કરે તો ત્યાં આવું કશું થતું નથી. ત્યાં સામેવાળા વ્યક્તિની મિલકત જોવામાં આવે છે કે આની પાસે શું શું છે. જો કશું નહીં મળે તો એનો ફોન લઈ લેશે, એનું એક્ટિવા લઈ લેશે, મોટી રકમ હશે તો એની જાન પણ લઈ લેશે અને ઘણીવાર તો નાની નાની રકમ માટે પણ બહુ મોટું આ લોકો પગલા લઈ લેતા હોય છે. તો એ મૂળ સુધી જવું પડશે કુમારભાઈ, જ્યાં સુધી મૂળ નહીં પકડી. અને મૂળ એ છે, મૂળ માટે જી બિલકુલ મૂળ માટે આપણી પાસે વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રભાઈ છે કે જેમનો આમાં બહુ જ બહોળો અનુભવ છે. આજે આખી મૂળની વાત થાય છે દેવેન્દ્રભાઈ, કે ખરેખર એના રૂટ કોઝ જે છે ત્યાં સુધી ખરેખર પહોંચવું બહુ જ જરૂરી હોય છે. તરંગભાઈએ બહુ જ સાચી વાત કરી. રૂટ કોઝ માટે આપનો સ્ટડી શું કહે છે? જુઓ, પહેલી વસ્તુ તો તરંગભાઈ જે કહ્યું ને એ વસ્તુ, એ ડોક્યુમેન્ટ્સ જે લોકો પાસે નથી હોતા, નંબર 1. અને બીજું જે તમે જે કહ્યું કે સરકાર માન્ય નાણાં ધીરનાર કે એ લોકો પાસે એ લોકો કોઈ પણ સિક્યુરિટી એટલે દાગીના કેવું લેતા હોય, આ 2 વસ્તુ જેની પાસે નથી હોતી એ લોકો જલ્દીથી અને તાત્કાલિક પૈસા લેવાના જેને જરૂર હોય આ લોકો આ ઇનફોર્મલ એટલે કે જે લોકો ઊંચા વ્યાજે પૈસા દીધે છે તેમની પાસે જતા હોય. પહેલી વસ્તુ એ છે. અને ત્યાં તાત્કાલિક પૈસા મળે છે. જેમ તરંગભાઈએ કહ્યું એ વસ્તુ સાચી છે કે પ્રોપર્ટીના કાગળ લે છે, પરંતુ સૌથી મોટી વસ્તુ છે કે આ લોકો બ્લેન્ક ચેક લે છે. 1 નહીં 4, 5 બ્લેન્ક ચેક લેતા હોય છે, પ્લસ બ્લેન્ક પ્રોમિસરી નોટ પર સહી કરાવતા હોય છે. એટલે શું છે કે સપોઝ કોઈ ડિફોલ્ટ થાય તો 5 જગ્યાએથી 5 અલગ અલગ નામેથી 138ની કલમ હેઠળ એની સામે કેસ થઈ જાય છે. હવે ત્યાં કોર્ટમાં એક સીધી વસ્તુ છે કે ત્યાં એ તપાસ નથી થતી કે આ વ્યક્તિએ 5 લાખનો કેસ કર્યો છે તો આ 5 લાખ રૂપિયા એની પાસે ક્યાંથી આવ્યા, પહેલી તો એ વસ્તુ જાણવી જરૂરી બને હવેના સંજોગોમાં. પરંતુ 5 ચેક 5-5 લાખના ભરી જાય એટલે જ્યારે 5 લાખ કે 1 લાખ રૂપિયા લીધા છે એ સીધો 25 લાખના કેસ લડતો થઈ જાય અને 25 લાખના દેવામાં આવી જાય અત્યારે, એક પહેલો સંજોગોમાં. બીજી વસ્તુ, તમે આ વસ્તુ જુઓ નાના નાના માર્કેટ, નાની નાની જગ્યાએ, સપોઝ શાક માર્કેટ છે તો ત્યાં શાક વેચનારો કોઈ પણ લારીવાળા કે વેપારીમાં તમે જોશો, તપાસ કરશો કોઈ પણ મોટા શાક માર્કેટમાં તો સવારે 1,000 રૂપિયા આપવાના શાક લેવા ખરીદવા, સાંજે 1,100 પરત, રોજનું દૈનિક 10% વ્યાજ. આ સીધો નિયમ ચાલે છે. એટલે આ મોટા પાયે મહિને 300 રૂપિયાનું વ્યાજ થઈ ગયું, 300%, સોરી જી. અને આ ધંધો બહુ મોટા પાયે ચાલે છે. બીજી વસ્તુ કે જે લોકો આ ધંધો કરતા હોય છે એમને મોટા માથાઓની ઓથ હોય છે એટલે એમની સામે જલ્દી ઝડપથી કાર્યવાહી થતી નથી અને સામે વ્યક્તિ છેક જીવ ગુમાવ, આપઘાત કરે ત્યાં સુધીનો સ્ટેજ આવી જાય છે. પરંતુ આ લોકો બધા બિંદાસ ફરતા હોય છે. દેવેન્દ્રભાઈ આમાં વસ્તુ તો એ થઈ કે કદાચ આમાં જે મધ્યમ વર્ગ કે શ્રમિક વર્ગ છે તે કદાચ વધુ ફસાય છે. જો અત્યાર સુધી એવું હતું કે મધ્યમ વર્ગ કે શ્રમિક વર્ગની હતી, પરંતુ હવે તમે કદાચ હું માનું ત્યાં સુધી મોટા મોટા
ઉદ્યોગો સાથે સંકળાયેલા, કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા કે મોટા શોરૂમ જેની પાસે છે, એવી વ્યક્તિઓ પણ આ રીતના નાણાં લેતા થઈ ગઈ છે. અને એનું બેઝિક રીઝન છે બેરોજગારી છે અથવા તો મોંઘવારી, જે બી ગણો કે આવકનું પ્રમાણ ઓછું હોય ને તાત્કાલિક પૈસાની જરૂર હોય. પણ બીજી વસ્તુ એવી પણ છે અમારે કુમારભાઈ કે આ કડણ જે કાદવ છે ને એમાં એક વખત જે ઘૂસ્યો છે એ બહાર નીકળી નથી શકતો, અંદર અંદર ઉતરતો જાય છે. છેલ્લે સ્ટેજ એનો ના ત્યાં સુધી અંદર ઉતરતો જાય છે. અને એનું બેઝિક રીઝન બીજું એક છે કે અહીંયા કોઈ સામાજિક ઓથ નથી મળતી આપણને. જી બિલકુલ. તો અહીંયા કદાચ એવું તો કહી શકાય કે આ ચક્રવ્યૂહ છે, પણ અને તેનાથી પણ આગળ કહીએ ને તો આ એક દલદલ છે. જેટલું બહાર નીકળવાની કોશિશ કરો એટલા તમે અંદર ને અંદર ધસતા જાઓ છો. હવે દેવેન્દ્રભાઈએ એક વાત કરી કે જે આ રીતે જે કહેવાય ને કે આપણે પેલા તમે અનઓથોરાઇઝડ જે આપણે ઇનફોર્મલની જે આખી વાત કરી તમે, કે જે લોકો અનઓથોરાઇઝ પણ ખરા જ, કારણ કે સરકાર માન્ય તો છે નહીં, તો જે લોકો અનઓથોરાઇઝ છે, ઇન્ફોર્મલ ટ્રાન્ઝેક્શન્સ કરે છે, સૌથી મહત્વની વાત એ છે કે સામાન્ય જનતા એ જાણે છે કે સૌથી ઝડપથી મને પૈસા આપી શકશે. તરંગભાઈ શું કહેશો આમાં? યસ, ડેફિનેટલી એ વાત તો 100% સાચી છે કે ઇઝી બોરોઈંગ જે છે ને, કે ફટાફટ જ્યાંથી પૈસા મળે, એ વન ઓફ ધ રૂટ કોઝિસ છે. અને કુમારભાઈ જેમ દેવેન્દ્રભાઈએ કીધું ને, એ વાત ઉપર ખાસ આપણે ધ્યાન દોરવા જેવું છે કે ખાલી શ્રમિક વર્ગ અને રૂરલ ઇન્ડિયામાં આ વસ્તુ નથી. તમને જાણીને એ વસ્તુની નવાઈ લાગશે કે આખા ઇન્ડિયામાં જે મધ્યમ વર્ગના જે ઉદ્યોગો છે, મોટી મોટી ફેક્ટરીઝની કંપનીની વાત નથી કરતો, પણ જે મધ્યમ વર્ગના ઉદ્યોગો હોય, કોઈની સ્ટીલની નાની ફેક્ટરી હોય, કોઈનું નાનકડું ટેક્સટાઇલનું યુનિટ હોય, એ MSME સેગમેન્ટમાં 40% ધિરાણ આજની તારીખે પણ અનઓર્ગેનાઇઝડ એટલે કે ઇન્ફોર્મલ લેન્ડિંગ થકી જ થઈ રહ્યું છે. અને આનું એકમાત્ર કારણ છે કે આમાં ઓછા ડોક્યુમેન્ટેશને ભરોસા ઉપર તમને સારી એવી લોન મળી જાય છે. સો આ જે રૂટ કોઝ જે છે, જ્યાં સુધી એ નહીં પકડીએ ત્યાં સુધી આ આખું ક્રાઇમ, આઈ એમ સોરી ટુ સે, પણ આખું ક્રાઇમ અનસ્ટોપેબલ છે. આપણે ગમે તેટલી સાક્ષરતા ફેલાવીશું, ગમે તેટલા આવા મીટિંગ્સ કરીશું, ડિબેટ્સ કરીશું, પણ રૂટ કોઝ કે જે રોકડું નાણું જે છે, કારણ કે જો બેંક થકી ટ્રાન્ઝેક્શન થયું હોય તો તમે ટ્રેસ કરી શકો, તમે એને ટ્રેક કરી શકો. કેશનો કોઈ વ્યવહાર પકડાતો નથી. બિલકુલ બિલકુલ. સો આજે મેં 1 લાખ રૂપિયા કોઈને માની લો મહિને 10% વ્યાજે આપ્યા, એ વ્યક્તિએ મને આપી દીધા, પણ ઘણા વ્યાજખોરો એવા છે કે પૈસા મળી જાય છતાં બી ડિમાન્ડ કરે છે કે તે હજુ મને પૈસા નથી આપ્યા. શું કામ? કારણ કે ટ્રાન્ઝેક્શનનો કોઈ રેકોર્ડ નથી. તો આ આખું ટ્રાન્ઝેક્શન બેંક થકી રૂટ થવું જોઈએ. પણ શું જ્યારે વ્યક્તિ પૈસા આપે છે ત્યારે પણ સામે કોઈ લખાણ, કારણ કે એક કિસ્સો એવો પણ સામે આપ્યો કે લખાણ હતું, મેં જ્યારે પૈસા આપે એની પાસેથી પણ મેં લખાણ લીધું તો પણ એ માગતો હતો અને એની સામે એનાથી કંઈ નહોતું થઈ શકતું. રુચિકાજી પાસે આવે છે. રુચિકા, આ જે આખું અનઓથોરાઇઝડ લોકોનું એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ, અનઓથોરાઇઝડ લોકોનું ઓર્ગેનાઇઝડ ક્રાઇમ જે આખું છે, તેના વિશે તમે શું કહેશો એઝ એન એડવોકેટ? સી, તમે જે એક સેન્ટેન્સ ખૂબ જ મસ્ત કીધો, અનઓથોરાઇઝડ લોકોનું ઓર્ગેનાઇઝડ ક્રાઇમ. જી, અનઓથોરાઇઝડ લોકો જ ઓર્ગેનાઇઝડ વસ્તુ કરી શકે છે. મેં એ જોયેલું છે. હવે આપણે જેમ અગાઉ વાત થઈ, જેમ તરંગભાઈએ વાત કરી કે લાયસન્સ જરૂરી છે. લાયસન્સ ના હોય ને જો મની લેન્ડિંગનું કોઈ કામ કરતા હોય ને તો એમાં બી 5 વર્ષની સજાની જોગવાઈ છે. હવે હું એ કહેવા માંગીશ કે અમુક જે આપણા ડોક્યુમેન્ટ્સ KYC ના કીધા કે આ KYC ના ડોક્યુમેન્ટ્સ જોઈએ, અને પછી સાથે સાથે આપણે ચર્ચા થઈ કે અનઓથોરાઇઝડ લોકો જે આ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કરે છે તો તમે એને પકડશો કેમ? અને એને પકડવા માટે તમે કોઈ બીજા વ્યક્તિને તમારી સાથે રાખો, અને હવે તો એવું બી થાય છે પોકેટમાં તમે કેમેરો ઓન રાખો, એને ખબર બી નહીં પડે કે તમારો કેમેરો ચાલુ છે. એવા લોકોને એ રીતે તમે પકડો કે એ લોકોને ખબર પડે કે અમે આ ખોટું કામ કરતા અટકીએ. બીજી વસ્તુ, જેમ આપણા દેવેન્દ્રભાઈએ વાત કરી કે બ્લેન્ક ચેક ભરોસા આપી દે છે, કેમ કે એ વ્યક્તિની મજબૂરી છે કે મારે આટલા, ભરોસો નથી, મજબૂરી છે. મજબૂરી છે કે ભાઈ મારે આટલા પૈસા ઇમિડિયેટ જોઈએ છે. ઘણી વખત બની શકે કે મેડિક્લેમ ના હોય અથવા તો કોઈ ઇમરજન્સી હોય મેડિકલ, તો એના માટે થઈને બી આવું લોકો કામ કરે છે. અને લોકો એના ભરોસે એમ કહી દે કે ચલો બ્લેન્ક ચેક તમને આપી દઉં છું, તમે તમારી રીતે જે અમાઉન્ટ ને બધું હોય એ ભરી. પણ જેમ સેક્શન 138 નું કીધું નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં, અને હું તમને હવે આપના માધ્યમથી એ કહેવા માંગીશ કે ફ્રોડ કેવી રીતે અટકી શકે. તમે એ બેંક એકાઉન્ટનો ચેક આપો કે જેમાં તમને ખબર છે કે આટલું જ ફંડ છે,
તમે 5 બ્લેન્ક ચેક આપો છો જેમાં વધારે ફંડ તમારું હોય છે, પછી તમે એમ કહો છો કે આ વધારે મારા પૈસા જતા રહ્યા, તો એના જી. કરતા તમે એવું એકાઉન્ટ આપો કે તમને ખબર જ છે કે આટલી એમાઉન્ટ જ છે. એટલે વધારે ભરશે તો પણ નીકળશે ને. હા, બિલકુલ. એટલે સ્માર્ટનેસ, કેમ કે ઘણી વખત હું બી સમજુ છું લોકોની મજબૂરી અથવા તો લોકો એવી સિચ્યુએશનમાં હોય કે ત્યારે કોઈનું મગજ કામ ના કરે, બિલકુલ. પણ ત્યારે તમારે ત્યારે જ સ્માર્ટનેસ યુઝ કરવાની હોય, કેમ કે સામેવાળા બિલકુલ, વ્યક્તિને ખબર બિલકુલ. છે કે તમે અત્યારે ફસાયેલા છો, તમે મજબૂર છો, તમને જી. આ વસ્તુની આ જરૂર આ છે. તો આ તો તમે ચલો એક રસ્તો કે રુઝાનજી આપણી સાથે જોડાયા છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે રુઝાનજી. અત્યારે જે આખી વાત ચર્ચા ચાલી રહી હતી કે જે વ્યાજખોરો છે, હવે તેમાંય ખાસ કરીને આપણી સાથે જે લોકો જોડાયા છે તેમાં દેવેન્દ્રભાઈ છે, તેમને તમે ઓળખો છો, વરિષ્ઠ પત્રકાર છે. તેમની સાથે આપણી સાથે એક નવા જે અમારા મિત્ર જોડાયા છે તે છે તરંગભાઈ પંડ્યા, કે જેઓ પોતે એક ઓથોરાઇઝડ ફાઇનાન્સર છે, એટલે તેઓ પણ આપણી સાથે જોડાયા છે, ને રુચિકાબેન એડવોકેટ છે. હવે આ જે આખી ઘટના બની, લોકો કહે છે કે આપઘાત સુધી લોકોની આખી જે છે તે પરિસ્થિતિ થઈ જતી હોય છે. અને હમણાં જ જે રીતે રુચિકાજીએ વાત કરી કે ભાઈ એક અનઓથોરાઇઝ લોકોનું જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે તેમાં પાછો એમણે એક રસ્તો પણ બતાવ્યો. તમે ત્યારે આંગળી ઊંચી કરી હતી કે ભાઈ પેલા ઓછી અમાઉન્ટ હોય ને એવું બેંક બેલેન્સ વાળો ચેક આપો, પણ તમે આના વિશે કંઈક કહેવા માંગો છો, શું કહેશો? પૈસા બેંકમાંથી નીકળી જાય છે એટલે સુસાઇડ નથી કરતા. સુસાઇડ એટલે કરે છે કેમ કે વ્યાજખોરો ધાક ધમકી આપે છે. પૈસા આપ્યા પછી બી એ લોકોનો ફૂલ પેલા ઇન્ટરેસ્ટ બધું આપ્યા પછી બી એ લોકો કહે છે કે ના તારે આટલું આપવાનું, તારે આ કરવાનું, તે કરવાનું, ત્યારે સુસાઇડ થાય છે. પોઈન્ટ અત્યારે એ છે. જ્યારે લોકો પોલીસ પાસે મદદ માંગવા જશે તો પોલીસ નથી હેલ્પ કરતી, ત્યારે ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન આવે છે કે હવે મને કોણ હેલ્પ કરશે, ત્યારે સુસાઇડ થાય છે. એટલે અગર મેઇન મુદ્દો એ છે કે આ લોકો એટલે બેફામ બને છે કારણ કે આ લોકોનું જે સેટિંગ હોય છે, ઉપરથી નીચે સુધી જે સેટિંગ હોય છે, એટલે એ લોકોને ખબર છે કે અમને કોઈ પકડવાનું નથી. એ વાત સાચી છે કે જે શું કહેવાય, જે અત્યારે પેલા સાહેબ હતા જે ઓફિશિયલી આ કરે છે, મની લેન્ડિંગ કરે છે, મની લેન્ડિંગ એક્ટ છે, ગુજરાતનો એક મની લેન્ડિંગ એક્ટ છે. તે એક્ટમાં ક્લિયર કહેવામાં આવ્યું છે કે જે અનઓથોરાઇઝ પર્સન એ લોકોને સજા થાય. તો અત્યારે એ પોઈન્ટ છે કે અગર પોલીસને નથી ખબર અનઓથોરાઇઝ, તમે આખું સાયબર ક્રાઇમના સેલ ચાલે છે, બધા ઓનલાઈન તમે જોશો, બધા એપ્સ છે, ઘણા બધા ગુજરાતના બી એપ્સ છે, તમને આરામથી ખબર પડી જાય છે કે આ લોકો ઓથોરાઇઝ છે કે અનઓથોરાઇઝ છે. એક્ઝામ્પલ આપું કે જેમ આપણે આજકાલ કંઈક પ્રોપર્ટી લેવા જઈએ છીએ યા કંઈક ઘર બર લેવા જઈએ તો ખબર છે પેલું રેરાનું લાયસન્સ જોઈએ. લોકોને હવે જાગૃતતા છે કે ભાઈ રેરાના લાયસન્સ વગર અમે પ્રોપર્ટી નહીં લઈશું કારણ કે અમને કોઈ હેલ્પ નથી મળતી. સિમિલરલી બીજી વાત, ત્રીજી વાત કે આ જે મનીના જે વ્યાજ જે પૈસા મળે છે એ જે ઓથોરાઇઝ લોકો છે હવે એ જમાને ગયા કોલેટરલ. જી હવે આવે છે પ્લીઝ કન્ટિન્યુ. હવે આવે છે સર? હેલો. જી પ્લીઝ કન્ટિન્યુ. જે ઓથોરાઇઝ લોકો છે એ લોકોને બી ખબર છે. ના એક મિનિટ, હવે એ લોકોને ખબર છે કે શું રૂલ્સ છે ને કયા રેગ્યુલેશન છે. જેમ અત્યારે આપણે કેવાયસી કરીએ છીએ એમ કેવાયસી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, તો બેંક અકાઉન્ટમાં બી કેવાયસી ઇમ્પોર્ટન્ટ છે. એટલે આજની તારીખમાં એવા, મને સાહેબ વધારે સમજાવી શકશે, પણ આજની તારીખમાં એવા બી કોઈ લેન્ડિંગના એટલા સ્ટ્રોંગ રૂલ્સ નથી, પણ લોકોને બી અનફોર્ચ્યુનેટલી લોકોને બી શોર્ટકટ પસંદ હોય છે. લોકોને લાલચ આવે છે કે ચલ આનાથી મને કઈ જે બી લાલચ આપતા હશે આ લોકો અનઓથોરાઇઝ પર્સનો ઇનિશિયલી, કારણ કે પહેલાના બાટલીમાં ભરાવો એટલે સારી મીઠી જ વાત કરતા હોય ને, પછી એકવાર ભરાઈ જાય પછી એની સામે આ દાદાગીરી ને બધું ચાલતું હોય. એટલે આપણે અત્યારે લડત એવા લોકો જોડે છે જે દાદાગીરી કરીને પૈસા મળી ગયા પછી બી એ લોકો શું કહેવાય બેફામ થાય છે. અને એટલા માટે અત્યારે આઈ શુડ ફાઇનલી શું કહેવાય દેર આય દુરુસ્ત આય, ગવર્મેન્ટે એ ઝુંબેશ વચ્ચે બી ચાલુ કરી હતી, હવે ફરી ઝુંબેશ ચાલુ કરી છે. એટલે મારે ગવર્મેન્ટને રિક્વેસ્ટ છે કે આ ઝુંબેશ તમે એવી કરો કે નેક્સ્ટ ટાઈમ કોઈ વિચારી બી નહીં ફફડે કે ભાઈ અમારે આ મની લેન્ડિંગમાં પડવું નથી, અનઓથોરાઇઝ ઓથોરાઇઝ પડો. બીજું કે લોકોને અવેરનેસ, કારણ કે સાચું કહું તો ઘણા લોકોને અવેરનેસ બી નથી કે માની લો ગૂગલ પ્લે માંથી પેલું એપ ડાઉનલોડ કર્યું, પેલા એ વાત કરી, ફોન આવ્યા, જે બી જાતનું બધું થયું, તો એ લોકોને એટલું બી ખબર નથી કે મારે ઓથોરાઇઝ લોકો પાસે જવું હોય. એટલે આ લોકોને અવેરનેસ જ નથી. લેટ અસ એક્સેપ્ટ ધેટ. બોલાવો 10 લોકોને બોલાવો અને પૂછો કે તમને ખબર છે, તો કે ના અમને તો ખબર જ નથી. એટલે આનું બી આખી અવેરનેસ કરવી પડશે. અને ફાઇનલી જે હવે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે ડિસ્કસ આઈ થિંક નેક્સ્ટ પોઈન્ટ પર કદાચ કરશું કે લોકોને કેમ વ્યાજે પૈસા લેવા પડે છે, કેમ અનએમ્પ્લોયમેન્ટ છે,
કોવિડના લીધે શું હાલત છે એ બધી રીતે આપણે સામાજિક પોઈન્ટનું બી તો ડિસ્કશન કરવું પડશે ને. જી સર. બિલકુલ બિલકુલ. બહુ જ સરસ મુદ્દાઓ તમે ચર્ચા કરી કે આમાં જે વ્યાજે પૈસા લેવા શા માટે પડે છે એની ઉપર પણ આપણે સ્વાભાવિક છે ચર્ચા કરીશું. અમે જે હમણાં બાઇટ સંભળાવી તમારા આવતા પહેલાં તેમાં પણ કેટલાક લોકોએ કીધું કે કોરોનાને લીધે ધંધો ઠપ થઈ ગયો હતો અને તેને લીધે થઈને પણ અમારે આ બધું કરવું પડ્યું. અને ત્યારબાદ અજય તોમર સાહેબની બાઇટ પણ અમે સંભળાવી હતી કે તેમણે પણ કહ્યું કે હવે આવું બિલકુલ અમે ચાલવા નહીં દઈએ અને એક સાથે અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. હું આમની પાસે આવીશ દેવેન્દ્રભાઈ પાસે કે ભાઈ તમે જે બ્લેન્ક ચેક અને જે બ્લેન્ક પ્રોમિસરી નોટ્સની જે તમે આખી વાત કરી, હવે આના વિશે આપણે થોડીક વધુ જાગૃતિ ફેલાવીએ. શું કહેશો આના વિશે? દેવેન્દ્રભાઈ, આપને મારો અવાજ સંભળાય છે? હા, સંભળાય. તમને સંભળાય મારો અવાજ? જી જી, બિલકુલ બિલકુલ. કોઈ પણ વ્યક્તિ જયારે આવા મોટા વ્યાજ લેનાર વ્યક્તિ પાસે જાય છે ત્યારે પહેલી વસ્તુ તો સમજી લો કે એની મજબૂરી હશે. મજબૂરીમાં એક તો મેડિકલ સમજી લો પહેલું, બીજું ઘરમાં કોઈ પ્રસંગ હશે ત્યારે આ લોકો જાય છે. એટલે એ વખતે એનો ફાયદો ઉઠાવીને આ લોકો સિસ્ટમ હોય છે કે 4 કે 5 ચેક લઈ લેવા, એક પ્રોમિસરી નોટ બ્લેન્ક લે છે. આમાં કોઈ નામ નથી બનાવતા, કોઈ નંબર નહીં, કોઈ અને ડેટ નથી લખાવતા. એટલે આ જે વસ્તુ દેવાય છે એ જયારે એનું મૂડી મુદ્દલમાં ધારો કે વ્યાજમાં એનો 10 મહિના 12 મહિના વ્યાજ ભરી કાઢ્યું, મુદ્દલ જેટલું તો વ્યાજ ભરાઈ ગયા પછી જો ભરવામાં થોડી પાછી પડી જાય ત્યારે 5 ચેક અલગ અલગ નામથી લખાય છે. જેમ આપણે પેલા મેડમે કહ્યું એડવોકેટ કે જે ખાતામાં બેલેન્સ હોય એ ખાતાનો ચેક આપો ને બાકીનામાં રિટર્ન કરતો, રિટર્ન થતું તો 130 થવાનું જ છે. એટલે એનો તો કોઈ અરક્ષ વખત નથી કે પૈસા ગયા કે ના ગયા. 138 થશે એટલે માણસ આપોઆપ જો માનસિક અડધો તૂટેલો છે પૂરો તૂટી જવાનું. એટલે એનો કોઈ મિનિંગ નથી રહેવાનું, કારણ કે 1 લાખ વિધાન 25 લાખ જો કેસ થઈ જવાના. પણ એમાં એક શક્યતા ખરી ને દેવેન્દ્રભાઈ કે જો પેલા વધારે રકમ ભરી હોય તો પણ ખબર પડી જાય. નહીં, એ તો ભરી કે ના ભરી ગયે એટલે એ તો ઓપન છે, એનાથી કોઈ ફરક નથી પડતો. ના, બિલકુલ હું તમારી વાત સમજુ છું. અહીંયા રુચિકાજીએ જે વાત કરી હતી કે આ તો એક સામાન્ય રસ્તાની વાત હતી કે આવું પણ એક પોસિબિલિટી. બિલકુલ બિલકુલ. હું તમને એ જ વસ્તુ સમજાવું છું કે તમે 1 લાખનો એક ચેક ક્લિયર થઈ ગયો તો 1 લાખના બીજા 4 ચેક તો બાઉન્સ થવાના છે. તો એ 4 ચેક સામે પણ 138 થવાની જ છે. એટલે આ વસ્તુ જે છે એ શું છે કે વ્યાજના દરદરમાં જે વ્યક્તિ ઉગતી જાય છે એને વધારે મારે છે. હવે બીજી એક વસ્તુ તરફ હું ધ્યાન દોરીશ, જ્યારે તરકભાઈ એમ કહે છે કે ઓથોરાઇઝ ફાઇનાન્સની વાત છે, તો જ્યારે અત્યારે બધી બેંકો જે છે નેશનલાઇઝ, સેમી શિડ્યુલ કે પ્રાઇવેટ બેંકો, આ લોકો જે લોન આપે છે એમાં વ્યાજનો દર તો ચલો આરબીઆઈના ગાઈડલાઈન પ્રમાણે હોય છે, પરંતુ જ્યારે એનાથી કોઈ પણ વ્યક્તિથી 1 કે 2 હપ્તા મિસિંગ થાય છે ત્યારે એના બેંકના જે કલેક્શન કરનારા માણસો જે તે વ્યક્તિના ઘરે જઈ અને જે લેંગ્વેજ યુઝ કરે છે, જે તે લોકોનો એટીટ્યુડ છે, જે મેન્ટલી ટોર્ચર કરે છે, બરાબર, એના કારણે થઈને એ લોકોથી બચવા માટે પેલી વ્યક્તિ ફરીથી પાછી આ ઊંચા વ્યાજમાં જશે. એટલે 2 હપ્તા પેલા મિસ થયા હશે એ ભરવા માટે થઈ ઊંચા વ્યાજમાં જશે અને એ ઊંચા વ્યાજ 5% વ્યાજ ભરવા માટે કોઈ 7% વાળા પાસે જશે અને 7 ની જગ્યાએ 10% વાળા પાસે જશે. એટલે મૂળ શરૂઆત આ સ્થિતિ થાય છે. હું અહીંથી તમને એક વસ્તુ બીજું ક્લિયર કરવા માંગુ છું કે દરેક જે પણ દર્શકો જુઓ છે એમને કે જો કોઈ પણ બેંકનો રિકવરી એજન્ટ આવે તો પહેલું તો એનું આઈ કાર્ડ માંગો. જી. બેંકનો એક આરબીઆઈ નો નિયમ છે કે રિકવરી એજન્ટ એની એક્ઝામ પાસ કરીને એને વેરીફાઈડ પોલીસ વેરિફિકેશન કર્યા પછી એને એ કામ કરી શકે છે. જ્યાં સુધી આઈ કાર્ડ ના હોય, પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ માંગો, એ ના હોય તો એને ઘૂસવા ના દો અને બીજી વખત આવે તો 100 નંબર પર ડાયલ કરી એને બોલાવી લો પોલીસને. કારણ કે આ એક મહત્વ, કોઈ પણ વ્યક્તિ રિકવરી નથી કરી શકતું. બિલકુલ નથી કરી શકતું. પોલીસ વેરીફાઈડ સર્ટિફિકેશન એનું સર્ટિફિકેટ જોઈએ છે એને. પરંતુ આ કોઈ પણ નિયમોનો અમલ થતો નથી. બધા મન ફાવે એમ કરે છે અને બહુ દુઃખ સાથે. પણ દેવેન્દ્રભાઈ તમે આજે વાત કરીને હવે ખરેખર હું 100% એવું કહી શકીશ
કે કદાચ આપણે કહીએ ને કે જેટલા લોકો જોતા હશે ને આપણે તો એમાં ટકાવારી કાઢીએ ને તો કદાચ 99% ખબર નહીં હોય કે આવી રીતે કોઈ રિકવરી એજન્ટ પાસે કોઈ સર્ટિફિકેટ પણ હોય અને એની પાસે આઈડી હોય ને એ પાછું માગવું જોઈએ. હવે તરંગભાઈ પાસે આવી જે દેવેન્દ્રભાઈએ વાત કરી, દેવેન્દ્રભાઈએ આપણે પહેલાં શું વાત કરી કે અનઓથોરાઇઝ લોકોનો ઓર્ગેનાઇઝ ક્રાઇમ. હવે એમણે જે આખી વાત કરીને તેમાં એક બીજો પણ મુદ્દો આવ્યો કે જેમાં ઓથોરાઇઝ લોકો કરે છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ. આના વિશે શું કહેશો? યસ, સૌથી પહેલા તો દેવેન્દ્રભાઈના નોલેજને દાદ દેવી પડે અને કાબિલે તારીફ એમણે એક મુદ્દો બહુ જ અગત્યનો કીધો જે મોટા ભાગના લોકોની ધ્યાન બહારનો છે કે રિકવરી માટે જે એજન્ટ આવે એનો લાયસન્સ માંગવાનો પણ તમને અધિકાર છે, તમને હક છે. કમિંગ બેક ટુ અનધર પોઈન્ટ જેમાં એમણે કહ્યું કે જ્યારે કસ્ટમર ઓર્ગેનાઇઝડ સેક્ટરની વાત કરું છું કે જ્યારે એમાં પણ કસ્ટમર હપ્તા નથી ભરી શકતા અથવા તો વિલફુલી નથી ભરતા તો એવા કેસમાં બેંકના માણસો પણ પઠાણી ઉઘરાણી કરતા હોય છે. એ વાક્ય 50% સાચું છે કે યસ, આજે હું કોઈ વ્યક્તિ પાસે પૈસા માંગુ છું, એ વ્યક્તિ મને પૈસા આપવાની એક બાંહેધરી આપી છે અને ટાઈમે નથી આપતો તો એકવાર હું પ્રેમથી કહીશ, બે વાર હું પ્રેમથી કહીશ, આ હ્યુમન ટેન્ડન્સી છે. ત્રીજી વાર હું થોડોક વધારે ઉગ્ર થઈશ કે ભાઈ તું મને પૈસા આપે એમ. પણ કારણ કે આ એક કાયદાકીય ઢાંચામાં ઓર્ગેનાઇઝ લેન્ડિંગ આવી રહ્યું છે એટલે એક હદથી વધારે અમે ધમકી નહીં આપીએ. જેમ પહેલા શરૂઆત જે વ્યાજખોરોથી વાતો કરી તો વ્યાજખોરોથી ઓર્ગેનાઇઝ લેન્ડિંગ છે એમાં ફાયદો એ છે કે કાયદાકીય ઢાંચામાં છે. આજે માની લો કે હું રિકવરીનો એજન્ટ છું, ફોર એક્ઝામ્પલ કોઈ કસ્ટમર પાસે જાઉં છું, એના 2 હપ્તા બાઉન્સ ગયા, હું પહેલી વાર એને જાણ કરવા ગયો કે આ વસ્તુ નહીં ચાલે, ત્રીજો હપ્તો બાઉન્સ ગયો, મેં કીધું ધીસ ઇઝ ટુ મચ, હવે હું તમને જેલમાં ખસેડીશ કે કાયદાકીય રીતે તમને તમારા ઉપર કેસ કરીશ. તો હું જવાબ મારો વખતે ઉગ્ર કરી શકીશ પણ એક હદથી વધારે હું મારી કાયદાકીય લિમિટ ક્રોસ નહીં કરી શકું કારણ કે ઓર્ગેનાઇઝ લેન્ડિંગ કાયદાકીય ઢાંચામાં છે. જે વ્યાજખોરો, જે અનઓર્ગેનાઇઝ લેન્ડિંગ છે, ઇન્ફોર્મલ લેન્ડિંગ છે, એમાં આ વસ્તુ શક્ય નથી. તો તમે 50% ડેફિનેટલી સાચા છો. ઘણા રિકવરી એજન્ટ્સ બહુ જ અગ્રેસિવલી રિકવરી કરતા હોય છે પણ એ કાયદાના ઢાંચામાં રહીને કરતા હોય છે. હું એક નાનકડું ઉદાહરણ આપીશ. મારા એક નજીકના સગા ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં જોબ કરે છે તો એક પર્સનલ એક્ઝામ્પલ આપીશ. દે આર બેઝિકલી ફ્રોમ રાજકોટ અને રાજકોટના જે શ્રમિક લોકો છે એમાં ઉજ્જવલ સ્મોલ ફાઇનાન્સ બેંક ફાઇનાન્સ કરી રહી છે. એવા કેસમાં ઘણા લોકો પૈસા વિલફુલી નથી આપતા. એ લોકોને પણ રિકવરીના એજન્ટ વધુમાં વધુ ગુસ્સો કરીને ધમકી આપીને પાછા આવી જાય છે. ના તો એમના ઉપર હાથ ઉપાડે છે, ના તો એમની પ્રોપર્ટી જપ્ત કરી લે છે. જપ્ત કરવાની ધમકી આપી શકે કેમ કે કાયદાકીય રીતે કસ્ટમરે પણ ફોર્મ સાઇન કર્યા છે કે ઇનકેસ હું પૈસા પાછા ના આપું તો આ મારી મિલકત છે જે હું તમને આપવા માટે બંધાયેલો છું. બિલકુલ. બટ યસ, એ કાયદાકીય ઢાંચામાં છે એટલે એમાં કસ્ટમર જે પૈસા લેનાર વ્યક્તિ છે એ પણ કોર્ટમાં જઈ શકે ઇનકેસ એની સાથે કંઈ ખોટું થઈ રહ્યું છે. રિકવરી એજન્ટ એના ઉપર હાથ ઉપાડે છે કાં તો એની મિલકત અનઓર્ગેનાઇઝ કે ગેરકાયદેસર રીતે જપ્ત કરી લે છે તો હી કેન ગો ટુ ધી કોર્ટ. પણ જે ઇન્ફોર્મલ લેન્ડિંગમાં આ વસ્તુની શક્યતા નથી. સો દેવેન્દ્રભાઈ ઇઝ 80% રાઈટ, 20% માં મારું કરેક્શન આટલું છે. બિલકુલ, બીકોઝ યુ આર ઇન ધીસ બિઝનેસ. તમે આ કામ કરી રહ્યા છો. રુચિકાજી પાસે આવીશ કે આજે આખી જે આ વાત થઈ કે આમાં સૌથી મહત્વની વસ્તુ એ છે કે લોકોને બેઝિક તો નોલેજ નથી અને જે રીતે તરંગભાઈ દેવેન્દ્રભાઈની જે આખી વાત થઈ પરંતુ છતાં જો કોઈ રિકવરી એજન્ટ આ રીતે ધાક ધમકી આપે છે તો તેની સામે કેવી કલમો લાગી શકે? જી, હવે તમને ધાક ધમકી આપે એ તો એક ડિફેમેશન થયું કે તમારી મોડેસ્ટીને જે હાનિ કરે છે, રાઈટ? તો એમાં બી ડિફેમેશનની જે સેક્શન 499 ને 500 લાગે. અને બીજી જે તરંગભાઈએ વાત કરી કે જે બોરોઅર છે, મની લેન્ડર પાસેથી જે બોરોઅર છે લે છે અને એને ઉલટી ધમકી આપે છે અને એને હાનિ પહોંચાડવાની ટ્રાય કરે છે તો કાયદાકીય ઢાંચાની અંદર હશે બધું જ ઓથોરાઇઝ તો એ લોકો કોર્ટનો એપ્રોચ કરી શકે છે. બોરોઅર જે છે એની સિચ્યુએશન કહી શકે છે અથવા તો એવું કહી શકે છે કે મારા ફેમિલીમાં એ એવિડન્સ આપી શકે છે કે મારા ફેમિલીમાં આ પ્રોબ્લેમ્સ છે માટે થઈને મને કંઈક સમય આપો કે જેથી કરીને કેમ કે કોર્ટ બી સમય પ્રોવાઈડ કરે છે. ઓકે, તમારા 3 મહિનાના જે છે એ બાકી છે ચૂકવવાના તો કોર્ટ તમને ટાઈમ પ્રોવાઈડ કરે છે કે વિધિન 1 month યુ હેવ ટુ પે ધીસ અમાઉન્ટ, વિધિન 2 months યુ હેવ ટુ પે ધીસ અમાઉન્ટ. એટલે જો તરંગભાઈએ જે રીતે વાત કરી કે આખું કાયદાકીય ઢાંચો હશે તો બોરોઅર બી કોર્ટને એપ્રોચ કરી શકે છે.
બિલકુલ. હવે આમાં ક્યાંક એવું થાય કે જેણે ઉછીના પૈસા લીધા હોય તે આ કાયદાની જાણકારી મેળવીને એનો કોઈ ગેરલાભ ઉપાડવાની પણ કોશિશ કરે, રુચિકાજી? જી એવું બી થઈ શકે છે અને જી. એવું બી થાય છે, પણ સી હવે જ્યુડિશિયરી અને જજીસ બી એટલા જ આપણા કરતા ઘણા સ્માર્ટ હોય છે. એ લોકો બી ઓનરેબલ જજ એ લોકો બી બધું જ, કેમ કે એ લોકો એક નજરથી એ પ્રોઝ એન્ડ કોન્સ, પોઝિટિવ નેગેટિવ બંને જોવે છે. ક્યાંક તો એને એવું એક મળી જાય અથવા તો ડેટ મળી જાય કે આ ડેટે તમને આ રિસિપ્ટ મળી હતી ને આ ડેટે આ રિસિપ્ટ મળી, તો બિટવીન ધેટ ટાઈમ પીરિયડ તમે શું કરતા હતા. એટલે એવી સ્માર્ટનેસ એ લોકો યુઝ કરશે તો જજ બી એની સ્માર્ટનેસ યુઝ કરે જ છે ને ખબર પડી જ જાય છે કે આ વ્યક્તિ જે છે એનો ગેરલાભ ઉઠાવે છે. બિલકુલ બિલકુલ. રુઝાનજી, હવે જે વાત કરીએ, તમે જે વાત કરી હતી ખાસ કરીને કોરોના વખતે જે બેરોજગારી થઈ અને લોકોને જે ઉધાર લેવા પડ્યા, આ એક મુદ્દો તમે બહુ સારો ઉઠાવ્યો હતો કે એને લીધે થઈને પછી લોકોએ, કારણ કે એ વસ્તુ સામે આવી જ છે અને અત્યાર સુધીમાં એ બધું સામે આવ્યું જ છે કે ભાઈ લોકોએ કોરોનામાં ઘણી બધી ઉધારી લીધી ને હવે એ લોકો કદાચ સારો ધંધો થયો ચૂકવી રહ્યા છે તો પણ સામે પક્ષે પેલા લોકો વ્યાજખોરો છે તે માની નથી રહ્યા. શું કહેશો? જી, આપનો અવાજ નથી આવી રહ્યો, આપ અનમ્યુટ કરો પ્લીઝ. હા. જી જી હું પહેલા બ્લેન્ક ચેક ની વાત કરી કે લોકોને ખાસ કહે કે તમારે બ્લેન્ક ચેક આપવો હોય તો ખરી તો ના જ આપવા જોઈએ, પણ ઘણીવાર તમારે શું નોટ અબાઉ લખી દેવાનું ઉપર, એટલે શું તમારે ચેકો મિસયુઝ ના થાય, કારણ કે જેવા તો તમે એટલીસ્ટ વધારે એમાં ના આવી જાઓ, કારણ કે 138 કલમ બહુ સ્ટ્રોંગ છે અને તમે હેરાન થશો. અને ખાટો કહો તો બ્લેન્ક ચેક આપવા જ ના જોઈએ. જે બી તમારી પાસે બ્લેન્ક ચેક માંગે તમારે ના પાડી દેવી જોઈએ, કારણ કે બીજા તમે બી જોશો તો આવા વ્યાજ આપનારા વ્યાજખોરો બી આવા બહુ મળશે તમને, અગર તમે લોકો જો નેગોશિએટ કરશો. રુઝાનજી, એક મહત્વનો પ્રશ્ન દર્શક મિત્રો વતી હું પૂછી રહ્યો છું. નોટ એબાઉ એટલે શું અને શા માટે લખવાનું? અચ્છા, નોટ એબો એટલે જાણે કે લેટેસ્ટ મારે એમને ₹1,00,000 મારે જે બી મારું ઇન્ટરેસ્ટ રેટ આ છે તો હું 2,000 ના ચેક લખીને આપી દઉં, જે બી ઇન્ટરેસ્ટ રેટ થતા હોય. નોર્મલી એ રીતે ચેક લેવાય. જે નોર્મલ લોકો જે ઓથોરાઇઝ સાહેબ વધારે બોલી શકશે કે નોર્મલી લોકો એ રીતના ચેક લઈ લે કે ભાઈ ચલો તમે 2,000 ના મહિનાનો કે 1 વર્ષના ચેક આપી દો એટલે પતી જાય ને. પણ અગર બ્લેન્ક આપવા જ પડે તો માની લો કે મારે ₹1,00,000 નો વ્યાજ આપવાનું છે કે જે બી આપવાનું છે તો એના પર તમારે ડિવાઈડ કરી લેવાનું કે ભાઈ આ નોટ અબાઉ એટલે નોટ અબાઉ 25,000 કહીને આપી દેવાના ચેક, એટલે એટલીસ્ટ તમારા ચેક 25,000 થી વધારે મિસયુઝ ના થાય. એક પોઈન્ટ એ હતો સર. આવું ચેકની પાછળ લખવામાં આવે છે? આવું ચેકની પાછળ લખવામાં આવે છે? ના, ઉપર બી લખાય, ઉપર બી લખાય અને ઉપર બી લખાય નોટ અબાઉટ. જ્યાં તમે સહી કરો ત્યાંની બાજુમાં લખી દો નોટ અબાઉટ ધીસ. બરોબર છે? એક પોઈન્ટ એ હતો. બીજો ફંડામેન્ટલ પોઈન્ટ હવે તમારા સોશિયલ પોઈન્ટ ઓફ વ્યૂ થી કહું છું સાહેબ કે હા કોવિડમાં બધાને બહુ તકલીફ થઈ છે અને બધું એ જે કથા થઈ છે સહી, પણ હવે જે જેટલા લોકોએ આવી રીતે વ્યાજખોરો પાસે પૈસા લીધા છે, માની લો તમે એકવાર હજી એવું માનો છો કે પેલા લોકો અનઓથોરાઇઝ છે તો તમે એની ચિંતા ના કરો, કારણ કે ભલે એ લોકો એક્ટમાં મની લેન્ડિંગ એક્ટમાં ભલે ના આવતા હોય પણ આવી રીતે શું કહેવાય દાદાગીરી કરવામાં, ધમકીઓ આપવાના તો પોલીસના એક્ટમાં એ લોકો આવે જ છે. એટલે તમારે પોલીસ પાસે જવું જ છે, તમારે ચૂપ નથી બેસવું. હવે બીજો પોઈન્ટ છે કે પોલીસ કેમ આનું ધ્યાન, પોલીસ કેમ ચૂપ બેસે છે, પોલીસ કેમ એક્ટ નથી કરતી. તો તમારે જ્યારે આ પ્રોબ્લેમ હોય ત્યારે સૌથી પહેલા તમારે ફેક્સ કરી દેવાનો, સીપી ઓફિસ ફેક્સ કરી દેવાનો, આપણા ડીજીપી પર ફેક્સ કરી દેવાનો, એવી 2-4 જગ્યાએ ફેક્સ કે ઈમેલ, હવે તો આઈ થિંક ઈમેલના જમાના છે, એટલે એનાથી શું થશે કે તમે ઓન રેકોર્ડ એ લોકો નોંધ લેવી જ પડશે તમારા કમ્પ્લેનની સાહેબ. અને તમે એટલે લોકોને મારે હવે કેવું છે કે સી સુસાઇડ ઇઝ નોટ ધ વે આઉટ, કારણ કે માની લો તમે સુસાઇડ કરી લીધું તમારું આખું ફેમિલી હેરાન થશે સાહેબ. તમે તો એટલીસ્ટ કંઈક તોડી ફોડીને કંઈક એ કરી શકત, પણ હવે તમારું બિચારું ફેમિલી શું કરશે? એટલે મારો અત્યારે થોડો ફોકસ સુસાઇડ પર છે કે ચલો વ્યાજ લીધું, જે બી થઈ ગયું તે થઈ ગયું, પણ તમે એનાથી હિંમત ના હારો ને તમારે એની લડત આપવાની ઇમ્પોર્ટન્ટ છે. અને હા, તમને ફરી રિપીટ કરું છું કે કદાચ પોલીસ સપોર્ટ ના કરે તો તમે ઉપરે થઈ જશો, જેમ અત્યારે તોમર સાહેબે કહ્યું, ડીસીપી સાહેબ, એસપી સાહેબ, ડીસીપી સાહેબ, એસીપી સાહેબ, એનાથી ઉપર જે બી બધી આખી હાયરાર્કી છે, આઈજીપી, તમારે ત્યાં લડત લડવાની છે તમારા હકની, અને તમારા જેવા બીજા લોકો જોડે ના થાય એની લડત લડવાની છે. આટલું તમે મક્કમ મન રાખજો. હવે હું બીજો સોશિયલ એસ્પેક્ટ કહેવા માંગુ છું કે ઘણીવાર લોકો જે અત્યારે દેવેન્દ્ર સાહેબે વાત કરી કે વ્યાજ લીધું ના ચૂકવી શક્યા, બીજું વ્યાજ લીધું હજી ના શક્યા, ત્રીજી વ્યાજ લીધું, આ જે આખું શું કે હવે ચક્રવ્યૂહ છે, વિશેષ ચક્રવ્યૂહ છે. હવે એમાંથી નીકળવા માટે એવો કોઈ સિમ્પલ રસ્તો નથી, પણ તમારે બાય ડિફોલ્ટ તમારા ફેમિલી મેમ્બર જોડે, મારે હંમેશા કેવું હોય છે મોટો આપણા બધા શું કહેવાય હસબન્ડ કે જેન્ટ્સ ને કે તમે ચિંતા ના કરો, તમે ફેમિલી મેમ્બર તમારા પત્ની જોડે એકવાર બેસીને તમે ડિસ્કસ કરી શકો છો તમારી ફાઇનાન્શિયલ હાલત, કારણ કે એ તમારી પત્ની છે, તમારે કે અર્ધાંગની કહેવાય.
તમને ખબર હોય તો તમારી પત્નીઓ અડધા પૈસા, તમે જે પૈસા આપો છો સંભાળીને સાચવીને બી રાખે છે કે ભાઈ આ કઈ સુખે દુખે અમને કામ લાગશે. એટલે મારો ખાલી પોઈન્ટ એ હતો કે તમારે એવું બીવાની જરૂર નથી કે ભાઈ મેં તમારે બીવાની જરૂર નથી કે હું બહાર કહીશ તો મારું નામ બગડશે. સાહેબ, આમાં નામ નથી બગડતું. તમે તમારું બધું તમારા ફેમિલી માટે આપી રહ્યા છો એટલે તમારું ફેમિલી તમારી જોડે ઊભું રહેશે. અને ત્રીજો, જે આપણે સોશિયલમાં જે દેખાદેખી કરવા માંગીએ છીએ એ મારા હાથ જોડીને હવે સમાજોને કેવું છે, એ જ સમાજોને કે તમે જે દેખાદેખી તમારા સમાજમાં કરો છો એ હવે બંધ કરાવો. તમે સામેથી કહો કે ભાઈ આટલું બધું ખર્ચો, શું કહેવાય, આપણે લગ્નમાં આટલો ખર્ચો કરવાની જરૂર નથી. એ સમાજે ઊભા રહી અને પેલું શું પેલા મામેરું ને બધું હતું ને વચ્ચે સમાજો કાફી જાગી ગઈ હતી અને સમાજો એના પર સારા એક્શન લીધા છે કે ભાઈ આવું મામેરામાં દેખાદેખી કમ કરો, આ કરો, પે કરો. એટલે આ સમાજ, કારણ કે આ ખર્ચાઓ તો દુનિયામાં વધતા જ જવાના છે. એટલે આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ એ જરૂરી છે. જી બિલકુલ. દેવેન્દ્રભાઈ, રુઝાનબેને 2-3 મુદ્દાઓ પર બહુ જ સારી વાત કરી. એમાં એક વાત મને પણ લાગી, ત્યારે મેં અટકાવ્યા નહીં એમને, કે ભાઈ આ જે ખરેખર એક વસ્તુ મને પણ કહેવાનું મન થાય છે કે જે ઘરના મોભીઓ છે, ખાસ કરીને પતિ જે હોય છે, તેમને પત્નીને ઘણી વખત ખબર જ નથી હોતી કે કઈ બેંકમાં એકાઉન્ટ છે, ક્યાં ક્યાં પૈસા ઇન્વેસ્ટ કર્યા છે, કોની પાસેથી પૈસા ઉધાર લીધા છે. આ પણ એક આખો મુદ્દો, જો કે એ આખો અલગ વસ્તુ છે, પણ આ મહત્વનો તો ખરો જ. હું દેવેન્દ્રભાઈ પાસે આવીશ કે રુઝાનજીએ જે 2-3 મુદ્દાની વાત કરી, જેમાં સોશિયલ પણ કેટલાક મુદ્દાઓ બહુ સારા હતા. આપ શું કહેવા માંગશો? હજી જાગૃતિ માટે હવે આપણે શું કરવું પડશે? જો પહેલી વસ્તુ તો રુઝાનબેન જે વસ્તુ કહી એની સાથે હું 100% સહમત છું કે પહેલા તો તમે ઘરની વ્યક્તિઓ સાથે કરો. પરંતુ એક વસ્તુ એ પણ આપણે જોવા મળે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ, આપણી સમાજ વ્યવસ્થા કે લોક સમાજના વિચારસરણી એવી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ આવી ફસાય છે ને ત્યારે એને મદદ કરવાની બદલે એને ટીકા અને સલાહો વધારે અપાય છે. એટલે જે વ્યક્તિ માનસિક રીતે 50-60% તૂટેલી છે, પૂરેપૂરી 100% તૂટી જશે. આ સમય સલાહ સૂચનોનો કે શિખામણની બદલે એની સાથે ઉભા રહી, જ્યાંથી એને પૈસા લીધા હોય, જેની પાસેથી લીધા હોય એ વ્યક્તિને મળો, એને સાથે બેસીને વાતચીત કરો, વ્યાજ ઓછું કરાવો અથવા તો કોઈ સમાધાનનો રસ્તો અપનાવો. જો આ થશે તો કદાચ જે વ્યક્તિ માનસિક તૂટેલી છે એ આર્થિક રીતે વધારે નહીં તૂટે અને છેલ્લા અંતિમ પગલા તરફ તો નહીં જ જાય. એ 100% સાચી. પરંતુ આ વસ્તુ આપણા સમાજમાં નથી જોવા મળતી. એ પણ એટલું નક્કર વાસ્તવિકતા છે. બિલકુલ. એટલે એના કારણે સલાહ, શિખામણ અને માનસિક ત્રાસ એક જાતનો વધારે અનુભવ છે. જે પેલા લુખ્ખા તત્વો નથી આપતા એનાથી વધારે અહીંયા ત્રાસ દેખાઈ આવે છે. અને એના કારણે વ્યક્તિ છેલ્લે અંતિમ પગલું, જ્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ આશરો નથી રહેતો ત્યારે તે અંતિમ પગલા તરફ જાય છે. આ એક નક્કર વાસ્તવિકતા છે. બિલકુલ. જી, આમાં દેવેન્દ્રભાઈ ક્યાંક એવું લાગી રહ્યું છે કે ઘણી વખત શું કહેવાય કે કોઈ માણસે ઉધાર લીધો હોય ને પૈસા, હવે મેં દાખલા તરીકે ઉધાર લીધા છે પૈસા અને પેલા માણસ મારી પાસે ધાક ધમકી કરે છે, પણ મને ખરેખર એ ખબર નથી કે સામેવાળી વ્યક્તિ મારી સાથે આવું ન કરી શકે, ભલે હું સમયસર ચૂકવી ન શકું. આ બહુ જ મહત્વનો મુદ્દો છે, કારણ કે લોકો પાસે આનું જ્ઞાન અત્યાર સુધી ઘણું હજી પણ લોકો એવું જ માની રહ્યા છે કે ભાઈ જ્યારે આપણે પૈસા ઉધાર લઈએ ને એટલે આપણે તો દબાયેલા બિચારા, એના જાણે ખબર નહીં એના ગુલામ છીએ અને માટે એ જે કરે એ બધું જ આપણે સહન કરવાનું. ડિબેટ હવે પોતાના અંતિમ તબક્કામાં છે. છેલ્લે હું તરંગભાઈને કહીશ કે તરંગભાઈ, આ જે સમગ્ર આપણે મુદ્દે જે ચર્ચા કરી, આ મુદ્દો તો એવો છે કે જેટલી ચર્ચા કરી એટલી ઓછી, કારણ કે સમાજ જે લોકહિત છે, આમાં લોકહિતની વાત છે અને સૌથી મહત્વની વસ્તુ કોઈના જીવની વાત છે, કારણ કે જીવ પણ હવે જાય છે, આત્મહત્યા લોકો કરે છે. તરંગભાઈ, ડિબેટને લઈને તમે શું કહેશો? છેલ્લે સંદેશ દર્શક મિત્રો માટે. યસ, અંતમાં હું એટલું જ કહેવા માંગીશ કે 2-3 મુદ્દા જે મેં ઓબ્ઝર્વ કર્યા, જેમ દેવેન્દ્ર સાહેબે કીધું, રુચિકા મેડમે કીધું, રુઝાન મેડમે કહ્યું કે 2 વસ્તુ, કે જે ચેકની વાત કરી કે ચેકમાં નોટ અબોવ કરીને લખવું જોઈએ, તો એ એવા કેસની વાત છે કે જેનું બેંકમાં ખાતું છે. એ વ્યક્તિઓનું શું કે જેનું બેંકમાં ખાતું નથી અને સાવ નાના ગામડાઓમાં ખાલી 1-to-1 ઓળખાણથી જ એ આખું લેન્ડિંગનું કામ ચાલે છે. ઓકે, સો આ આખું જે ટ્રાન્ઝેક્શન છે ને, આને જડમૂળમાંથી કાઢવું બહુ જ અઘરું છે અને ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. પણ જે ઇઝીએસ્ટ રસ્તો છે જેની તરફ આપણે વળી શકીએ એ છે કે આપણે આર્થિક સાક્ષરતા આપણા દેશમાં ફેલાવવી જોઈએ.
અને આ કામ ગવર્મેન્ટમાં પણ આપણે બહુ જ સપોર્ટ કરવો જોઈએ. જેમ દો બુંદ કી જિંદગી વિશ્વમાં કોઈએ નથી કર્યું પણ ઇન્ડિયાએ કરીને બતાવ્યું કે પોલિયો આપણે દેશમાંથી નાબૂદ કર્યો. તો ધારશે તો ગવર્મેન્ટના સહકારથી અને જે ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ છે, અમારા જેવા જે ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર્સ છે, બને એટલી સાક્ષરતા ફેલાવે તો આને મહદ અંશ સુધી આને ઝીરો સુધી લાવી શકશું. બહુ સારો શબ્દ વાપરો, અને આર્થિક સોરી ટુ સાક્ષરતા. ઇન્ટરપ્ટ, જી જી બિલકુલ, પતાવો વાત એક કરો. મુદ્દામાં હું થોડો ઓફ ધ ટ્રેક જઈશ, પણ ઘણા ઓનલાઈન ફ્રોડ્સ પણ થઈ રહ્યા છે. આજે અનઓર્ગેનાઇઝ લેન્ડિંગ ની વાત કરી, ઘણા લોકોને લોન જોઈએ છે, ગૂગલમાં નાખશે કે હાઉ ટુ બોરો મની, તો ઘણી બધી અનઓથોરાઇઝ લિંક બી છે, વેબસાઇટ બી છે કે જેમાં મારે મારી પર્સનલ બેંકની ડિટેલ નાખવાની છે, કેવાયસી કરીશ તો એ સીધું મને એમ કહેશે કે મને લાખ રૂપિયાની લોન મળશે ને ખાલી 2% વ્યાજ મળશે. અને પેલું કે ને લોભિયા હોય ત્યાં ધૂતારા મળી જ જાય એવું થાય કે મને તો લોનના પૈસા ના મળે પણ મારા અકાઉન્ટમાંથી ઓટીપી લઈને એ લોકો પૈસા ડેબિટ કરી નાખતા હોય છે. તો અગેન કમિંગ બેક ટુ ધ સેમ પોઈન્ટ, જ્યાં સુધી ફાઇનાન્શિયલ લિટરસી એટલે કે આર્થિક સાક્ષરતા ફેલાવવામાં નહીં આવે અને ત્યાં સુધી આ વસ્તુને રોકવી બહુ એટલે બહુ જ અઘરી છે. અને આખા દેશે એફર્ટ કરવા પડશે, બેંક્સે એફર્ટ કરવા પડશે, પ્રોફેશનલ્સે એફર્ટ કરવા પડશે, ગવર્મેન્ટ એફર્ટ કરવા પડશે. રુચિકાજી જી, તરંગભાઈએ ખૂબ જ સારી માહિતી આપી કે ઓનલાઈન લિંક્સ બી છે. એટલે હવે હું ખાલી આપના માધ્યમથી એ જ સજ્જતા દાખવા માંગીશ કે ખાલી એ ચેક કરો, તમે આઈડી કાર્ડ માંગી શકો છો, આરબીઆઈ ની ગાઈડલાઇન્સ પ્રમાણે તમારી પાસેથી વ્યાજની રકમ ચૂકવે છે, સાથે સાથે એની પાસે લાયસન્સ છે કે નહીં. લાયસન્સ વગરના જે મની લેન્ડર્સ બારે જે અનઓથોરાઇઝ્ડ ફરે છે અને જેમ કીધું ઓળખાણના કારણે વિલેજમાં આ બધું થાય છે, તો મહેરબાની કરીને આવું બધું રહેવા દો, કેમ કે એમાં તમારે જ ફસાવાનો વારો આવશે. બિલકુલ. દેવેન્દ્રભાઈ ટૂંકમાં જો આર્થિક સાક્ષરતા જે તરંગભાઈ કહ્યું એની સાથે 100% સહેમત છું. અને સરકારે અને પોલીસ વિભાગે જેમ અલગ અલગ સાયબર સેલની જાહેરાતો આપે છે કે બીજાની જાહેરાતો આપે છે કે આવી રીતે દારૂની જાહેરાતો આપે છે, એવા બોર્ડ હોર્ડિંગ્સ અત્યારે ચોરે ચોટે આ મૂકવા જોઈએ કે ભાઈ આમાં ફસાવાનું તો તમે નીકળવાનો રસ્તો કરો, તમે અમારી પાસે આવો, અમે બચાવીશું. એ કંઈક નોલેજ પ્રજા સુધી કંઈક મેસેજ જવું જોઈએ. અને મહત્વનું વસ્તુ છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પ્રજાને ભરોસો મળવો જોઈએ કે ભાઈ તમે અમારી પાસે આવશો તો તમે સેફ છો. બિલકુલ. અધરવાઇઝ રુઝાનજી જી બિલકુલ બિલકુલ. રુઝાનજી છેલ્લે ટૂંકમાં ફાસ્ટ સોલ્યુશન જોઈતું હોય તો આ બધા અનઓથોરાઇઝ, ખબર છે ક્યાં શું કેટલા અનઓથોરાઇઝ છે લેન્ડર્સ, બધાને ત્યાં રેડ પાડી બધાને પકડી લો તો આનાથી ફાસ્ટ સોલ્યુશન કોઈ મળી જ ના શકે. 5-25 ને પકડશો તો બીજા 50 ગભરાઈ જશે, ગેરંટીડ બોલું છું. એટલે આટલું કરશો તો બી એટલીસ્ટ આપણો 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. જી બિલકુલ. તો કહી શકાય કે અત્યારે હાલ એ કામગીરી શરૂ થઈ ચૂકી છે, પરંતુ આ ડિબેટમાં જોડાયા તે બદલ રુઝાનજી, દેવેન્દ્રભાઈ, તરંગભાઈ અને એડવોકેટ રુચિકા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણે જોયું કે વ્યાજનું વ્યાજ આ ચક્કરમાંથી વ્યક્તિ કદી બહાર નથી આવી શકતો, પરંતુ જો એ વ્યક્તિ યોગ્ય રીતે કોઈ વકીલને કે કોઈ ઓથોરાઇઝ્ડ ફાઇનાન્સરને મળે અથવા તો પોતાના કોઈ અંગત જે વ્યક્તિ છે તેમની સલાહ લઈને આગળ વધે તો ચોક્કસપણે આવા વ્યાજખોરોનો જે ચુંગાલ છે તેમાંથી બચી શકાય. તો હાલ તમારા અવાજમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.